ભાજપાની અંદર અહંકારમાં ડૂબેલી જનતાને હસેલી દેવાની અને પોતાના ચૂંટણી દરમિયાનના થયેલા એકબીજાના હિસાબ પૂરા કરવાની, એ પછી જનતાનો હિસાબ હોય તો કે પક્ષની અંદરનો હિસાબ હોય, એ લાંબા સમયથી ચાલી રહ્યું છે. ભાજપાની અંદર 3 પ્રકારના જૂથ કામ કરે છે. એક જૂથ છે એ મૂળભૂત ભાજપાની વિચારધારાવાળું જૂથ છે, જેને વર્ષો સુધી મહેનત કરી અને આજે પાર્ટીની વિચારધારાનો પ્રચાર પ્રસાર કર્યો, જે આરએસએસની વિચારધારા સાથે અને મૂળભૂત વિચારધારા સાથે સંકળાયેલા લોકોનું જૂથ, જે અત્યારે લઘુમતીમાં છે. એટલે કે કોરાણ કરે, અપમાન સહન કરે, અવગણના સહન કરે. બીજું જૂથ છે એ સત્તા સાથે, સંત્રી અને મંત્રી સાથે જોડાયેલું છે. સત્તાના સોદામાં ટેન્ડરો, કોન્ટ્રાક્ટો બધું એટલે ફૂલ્યું ફાલ્યું છે, જેનો સત્તા સાથે 20 વર્ષમાં વિકાસ થયો એવું નવું જૂથ છે, જે આર્થિક રીતે અતિ સદ્ધર થઈ ગયું છે અને એ સત્તાની સાથે જોડાયેલું જૂથ છે. ત્રીજું જૂથ છે એ પક્ષપલટુનું જૂથ છે, જે સીધા આવીને અન્ય પક્ષમાંથી આવ્યા હોય અને ભાજપામાં સાહેબ બનીને ખુરશી ઉપર બેસે અને જૂના કાર્યકર્તાઓની અવગણના કરે ને એમને બિચારાને કોરાણ મૂકી દે. આ 3 જૂથની સત્તાની સાઠમારીની અંદર ભાજપાનું ચાલચલન, ચરિત્ર, ચહેરો લોકોની સામે આવી રહ્યું છે. આ એ પક્ષ છે જે પોતાની જાતને પાર્ટી વિથ ડિફરન્સ કહે છે અને હકીકત બધાની સામે આવી રહી છે. એવા સંજોગોમાં જવાહરભાઈએ પોતે એવી વાત કરી છે કે જ્યાં જવાહરભાઈ પણ પોતે ભાજપામાં ગુંગળામણ અનુભવે છે. અને બીજી બાજુ ભાજપાની અંદર પહેલી વખત લોકસભા ચૂંટાયેલા પોરબંદર વિસ્તારમાંથી તેમને પોતે એમના વિશે ગમે તે કીધું છે. એટલે ભાજપાની અંદર ઉકળતો ચરુ છે અને એ ઉકળતા ચરુનો એક પછી એક ઘટનાક્રમ ધીમે ધીમે સામે આવી રહી છે. તો કોંગ્રેસ તૈયાર છે? મને લાગે છે કે આખી ઘટનાને સમજવા જેવી છે. જવાહરભાઈ જ્યારે લીધા ત્યાં જવાહરભાઈ તાકાતવાળા છે, બીજાને લેવા ત્યાં તાકાતવાળા છે. અને જેવી કામ પતી ગયું, કોંગ્રેસને નુકસાન કરવાનું, માણાવદરના વિસ્તારને નુકસાન કરવાનું, જુનાગઢના વિસ્તારને નુકસાન કરવાનું, એના પછી દરેક વ્યક્તિને કોરાણ મૂકી દેવાની ભાજપાની આ પુરાની નીતિ છે. પોતાના પક્ષના બી વરિષ્ઠ લોકોને માર્ગદર્શક મંડળમાં એક બાજુ હસેલી દેવા, બીજાને લીધા હોય લોભ લાલચ આપીને મહત્વાકાંક્ષા સંતોષવા માટે, અને એમનો મહત્વ પતી જાય એટલે એમને પણ કોરાણ અને અભેરાએ મૂકી દેવા. આ ભાજપાનો અસલી ચહેરો એક પછી એક સામે આવી રહ્યો છે. આ એનું જીવતું જાગતું ઉદાહરણ છે. સવાલ એ સૌથી મોટો છે, એવી તો કઈ ઘટનાઓ બની કે જેના કારણે તમારે કેવું પડે છે? કઈ ઘટનાના કારણે પૂર્વ મંત્રીશ્રીને આ બધી વાત કરવી, હાલના મંત્રીશ્રીએ વાત કરવી પડે, આના સાંસદે વાત કરવી પડે છે? એટલે કે ભાજપાની અંદર સત્તાની સાઠમારીના કારણે જે ખેલ ખેલાઈ રહ્યા છે, એ ખેલનો ભોગ તો જનતા બની રહી છે. જનતાએ તમને સાંસદ તરીકે આ બનાવી દીધા, સત્તા આપી દીધી, વિધાનસભાની અંદર 156 બેઠકો આપી દીધી. પછી પણ માણાવદરનો વિસ્તાર હોય, અન્ય વિસ્તાર હોય, તો એને જનતાને મળ્યું શું? ગુજરાતની જનતાને 26માંથી 26 2014માં આપી હતી. ગુજરાત અને ગુજરાતીને શું મળ્યું? 2019માં 26માંથી 26 આપી. ગુજરાત અને ગુજરાતીને શું મળ્યું? 156 બેઠક વિધાનસભામાં આપી. ગુજરાત અને ગુજરાતીને શું મળ્યું? સવાલ આ છે. આ વખતે 25 બેઠક આપી, એમનો અહંકાર તૂટ્યો, પણ 25 બેઠક પછી શું ગુજરાત અને ગુજરાતીઓને મોંઘવારીમાંથી મુક્તિ મળી, બેરોજગારીમાંથી મુક્તિ મળી, પેપર ફૂટે ને એની ખાતરી મળી, લોકોને ન્યાયની આશા જાગી? આ બધું તો મળતું નથી. ખેડૂતોને ન્યાય મળ્યો નથી મળતો, ગરીબ લોકોને રેશન